વડોદરા શહેરના મધ્ય ભાગમાં આવેલા નવા બજાર ખાતે આવેલી હોમ ડેકોરની દુકાન નંબર 58 માં અચાનક આગ લાગી જતા મોટું નુકસાન થઈ ગયું છે। 3 માળની આ દુકાનમાં આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે। સમાચાર વડોદરાથી આગ ઝડપથી ફેલાઈને 2 માળ સુધી પહોંચી ગઈ, જેને કારણે દુકાનમાં રહેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવી રહ્યું। દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનોએ ઘણી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, જેને કારણે આસપાસની અન્ય દુકાનો સુરક્ષિત રહી અને ત્યાંના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। સદનસીબે આ ઘટનાની અંદર કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના નવા બજાર ખાતે આગની ઘટના સામે આવી છે। 3 માળની દુકાનમાં અચાનક આગ લાગી ગઈ હતી। આગ કયા કારણે લાગી તેનું કારણ હજુ સામે નથી આવી રહ્યું, પણ આ આગ ઝડપથી ફેલાઈને 2 માળ સુધી પહોંચી ગઈ હતી। તો આગ લાગતાની સાથે જ દુકાનમાં રહેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે। દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। તો ફાયરના જવાન તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, જેથી આસપાસની બીજી કોઈ દુકાનમાં આગના બનાવને કારણે કોઈ નુકસાન ન થયું। નવા બજાર ખાતેની આ ઘટના છે। આગ લાગવાની ઘટનાના સમાચાર આપ નિહાળી રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી પર। 3 માળની દુકાનમાં આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે। તો ફોન લાઈન પર સંવાદદાતા તુષાર મારી સાથે જોડાયા છે। તુષાર જોડેથી વિગતો મેળવીશું। તુષાર, વડોદરાની અંદર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। શું હતી આ ઘટના? દુકાન માલિકને કેટલું નુકસાન? ચોક્કસથી જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે, વડોદરા શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા અને ખરીદી માટે ખૂબ પ્રખ્યાત એવા આ નવા બજારની ઘટના છે। નવા બજાર વિસ્તારમાં એકી સાથે લગભગ 260 જેટલી દુકાનો આવેલી છે, જેમાં દુકાન નંબર 58 માં મોડી રાત્રે લગભગ 1 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે આગની ઘટના સર્જાઈ હતી અને આગની જે ઘટના જે દુકાનમાં લાગી હતી 58 નંબરની દુકાન એક હોમ ડેકોર ની દુકાન હતી। તેની અંદર ઘરની સજાવટની જે વસ્તુઓ હોય, ખાસ કરીને પડદા, સાથે સાથે રજાઈ અને ઉશિકા, આનું મોટા પ્રમાણની અંદર ત્યાં સામાન હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને રાત્રે 1 વાગે લાગેલી આગ જે છે મહા મહેનતે લગભગ 2 કલાકની મહેનત બાદ દાંડિયા બજારનું જે ફાયર સ્ટેશન છે ત્યાંના અસ્કરો દ્વારા તેને કાબુમાં લેવામાં આવી હતી। હાલ તો આગ જે લાગી છે તે કયા કારણોસર લાગી તેની તપાસ બાકી છે, તેનું કારણ હજી અકબંધ રહ્યું છે। પરંતુ જે રીતે આગ લાગી હતી, આગમાં જે દ્રશ્યો આપ જુઓ છો પ્રમાણે વિકરાળ આગને કારણે 3 માળની આ દુકાનની અંદર 2 માળ સુધીને ભરેલો તમામ સામાન જે છે આગમાં ભસ્મીભૂત થયો છે। તેને લઈને જે હોમ ડેકોરના માલિક છે, દુકાનના જે માલિક છે, તેને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે। અલબત્ત સમગ્ર મામલે હાલ તો દુકાન માલિકનું પણ કોઈ વર્તન સામે નથી આવ્યું, કેટલા રૂપિયાનો માલ એમાં પડીને ખાક થયો છે, પરંતુ જે રીતે આગ લાગી હતી તેને લઈને આસપાસના અન્ય દુકાનદારોમાં પણ એક ભય હતો। સદનસીબે આસપાસની દુકાનો પણ બચી ગઈ છે, પરંતુ આગની ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક જે દુકાનદાર છે, દુકાનદારને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જી તુષાર, જ્યારે આગ લાગી, આ બનાવ બન્યો ત્યારે આસપાસની દુકાનોમાં કોઈ હતું? આ જે દુકાનની અંદર આગ લાગી છે તેની અંદર કોઈ હતું? સામાન્ય રીતે મોડી રાત સુધીને નવા બજારની દુકાનો ધમધમતી હોય છે, કેમ કે આ બજારની ખાસિયત એ છે કે ઘરેલું વપરાશથી લઈને તમામ પ્રકારની ચીજ વસ્તુઓ આ બજારમાં આસાનીથી ઉપલબ્ધ હોય છે। પરંતુ ગત મોડી રાત્રે આગ લાગવાને કારણે લગભગ છેલ્લી સુધીને 11-11:30 સુધીને તમામ દુકાનદારોએ પોતાની દુકાન ખોલી રાખી હતી, પરંતુ રાત્રે 1:30-1 વાગ્યાની ઘટના હોવાને કારણે દુકાનો તો બંધ હોવાથી કોઈ જાનમાલને નુકસાન નથી થયું અને તેને જ લઈને કદાચ આસપાસની જે દુકાનો છે તે પણ બચી ગઈ હતી। અલબત્ત દાંડિયા બજાર ફાયર સ્ટેશનને આગનો કોલ મળ્યાની મિનિટોમાં, કેમ કે દાંડિયા બજાર ફાયર સ્ટેશન અને આગ લાગી એ દુકાનની જે અંતર છે એ બહુ નહિવત હોવાને કારણે તાત્કાલિક ફાયર વિભાગ ત્યાં પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી। તેને લઈને આગને કારણે અન્ય દુકાનદારોને નુકસાન નથી પહોંચ્યું। જી તુષાર, અમારી સાથે જોડાઈને તમામ વિગતો આપવા બદલ આપનો આભાર। તો વડોદરાની નવા બજારમાં આગનો
બનાવ સામે આવી રહ્યો છે। 3 માળની એક દુકાનની અંદર આગ લાગી ગઈ હતી। હાલ અત્યારે આગ કયા કારણોસર લાગી તેનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવી રહ્યું, પણ આ આગ લાગવાને કારણે દુકાન માલિકને મોટું નુકસાન થઈ ગયું છે।